सुनो ऐसो पंचनमोकारो सपपवपणासनो मङ्गलाणं च सव्येसीं परमं हवै मङ्गलम् मंगलाणं च सवेसी परमं हवै मंगलम्। જીવનને લબ્ધિ ધારી બનાવવા માટે આપણે આજે પૂજ્ય દાદા ગુરુદેવ લબ્ધિ શ્રી શ્રીજી મહારાજના નામ સ્મરણ કરીને આપણી જાતને ધન્ય બનાવવાનો પ્રયત્ન કરીશું. ખાસ ધ્યાનમાં રાખજો, અહીંયા સંગીતની સાથે દાદા ગુરુદેવના એક એક વિશેષણો બોલાશે. કવિ કુલ કિરીટને નમો નમઃ શબ્દ બોલાશે. તમે શબ્દો ઉપર ધ્યાન આપજો અને દર 3 ગુણ પછી બધાએ સાથે બોલવાનું રહેશે. લબ્ધિ ગુરુને નમો નમઃ. એ લબ્ધિ ગુરુને નમો નમઃ કરવાનું છે, કેમ કે ખબર છે નમે તે ગમે. આપણે કોને ગમીએ? સંસારના, સંબંધના અને સ્વાર્થના આ 3 થી જોડાયેલા વ્યક્તિઓને તો આપણે ગમી જઈએ છીએ, પણ આજે પ્રયત્ન કરવો છે આપણે દેવ, ગુરુ અને ધર્મને ગમવાનું. કેમ કે જીન શાસનમાં 3 તત્વો બતાવવામાં આવ્યા: દેવ, ગુરુ અને ધર્મ. દેવ તત્વ અને ધર્મ તત્વની વચ્ચે કોને બેસાડવામાં આવ્યા? ગુરુને. કેમ બેસાડવામાં આવ્યા? જુઓ, 2 રૂમ છે, લાઈટ જતી રહી છે, અંધારું થઈ ગયું છે, આપણી પાસે કેન્ડલ, મીણબત્તી એક જ છે અને રૂમ 2 છે. આપણે શું કરીશું? બંને રૂમમાં કામ છે, બંને રૂમમાં અજવાળું કરવાની જરૂર છે, પણ કેન્ડલ તો એક જ છે. રૂમ 2 અને કેન્ડલ 1. શું કરીશું? વાહ વાહ વાહ! ભરૂચના લોકો છે બુદ્ધિમાના, એમને ખબર છે કે 2 રૂમને જો અજવાળું કરવું હોય અને કેન્ડલ એક જ હોય તો 2 રૂમની વચ્ચે બરાબર કેન્ડલ ગોઠવી દેવી પડે. આને સંસ્કૃતમાં કહેવાય દેહલી દીપક ન્યાય. દેહલી એટલે 2 રૂમની વચ્ચે જે ધડી હોય, મુંડે હોય, પેલો કહીએ ને એ હોય, ઉંબરો. એ ઉંબરા ઉપર જો મીણબત્તી મૂકી દેવામાં આવે તો એ ઉંબરા ઉપર રહેલી મીણબત્તી બંને રૂમમાં અજવાળું પાથરી શકે. બરાબર. એવી જ રીતે ગુરુ તત્વને, દેવ, ગુરુ અને ધર્મની જ્યારે પણ વાત આવે ત્યારે વચ્ચે કોને મૂકવામાં આવે? ગુરુ તત્વને. કેમ? ગુરુ તત્વ એક એવું તત્વ છે, ગુરુ એક એવો દીવો છે જે દેવનું પણ પરિચય કરાવે અને ધર્મનું પણ પરિચય કરાવે. જો ગુરુની સત્તા ન હોય, જો ગુરુ આ જીવનમાં ના હોય તો ન દેવની ઓળખાણ થાય કે ન ધર્મનો પરિચય થાય. આપણે આપણા જીવનમાં દેવને પણ હૃદયમાં વસાવવા છે અને ધર્મને પણ જીવનમાં આચરણમાં ઉતારવા છે. દેવ અને ધર્મને જીવનમાં ઉતારવા માટે, દેવ અને ધર્મને હૃદયમાં વસાવવા માટે દેવ, ગુરુ અને ધર્મની જ્યારે વાત આવે ત્યારે વચ્ચોવચ્ચ મૂકવામાં આવે છે ગુરુ તત્વને. આજે આ ગુણાનુવાદ સભા, આજે આ જીવન નિર્માણ યુવા સંસ્કાર શિબિર શ્રેણીની બીજી શિબિર, જેનો વિષય છે ગુરુ દીવો, ગુરુ દેવતા. ગુરુ તો દીવો છે અને ગુરુ તો દેવતા છે. એ દીવાની અને એ દેવતાને ઓળખવા માટે એમના નામ સ્મરણથી આપણા હૃદયને ભાવિક કરવા માટે તૈયાર થઈ જઈશું. લબ્ધિ ગુરુને નમો નમઃ. એ દરેક 3 ગુણો પછી બધાએ સાથે બોલવાનું છે અને ત્યાં સુધી જે 3 ગુણો બોલાશે એ 3 ગુણોના શબ્દોને, એના અર્થને, એના ભાવને સમજવાનો, જાણવાનો પ્રયત્ન કરીશું અને એ ગુણોને આપણા જીવનમાં સાકાર કરવા માટે તૈયાર થઈશું. લબ્ધિ ગુરુને નમો નમઃ.
જોડાશો ને તો જ આગળ વધી શકશો. લબ્ધિની લબ્ધિ પામવા માટે આપણે સૌ એકત્ર થયા અને લબ્ધિ ગુરુને નમો નમઃ શબ્દ આવે અને આપણા મસ્તક, આપણા સૌના મસ્તક ગુરુના ચરણોમાં અહોભાવથી, શ્રદ્ધાથી, ભાવનાથી ઝૂકી ન જાય એવું બને? ઝૂકી જ જાય. ભાવના અને શ્રદ્ધા એવી વસ્તુ છે કે જે વ્યક્તિના આચરણને પવિત્ર બનાવે. તો હવે ફરીથી એકવાર કવિ કુલ કિરીટ અને નમો નમઃ ત્રણેય ગુણો જ્યારે સાંભળીએ ને ત્યારે હાથ જોડાયેલા હોય છે. કોઈક આમ, કોઈક આમ, કોઈક આમ, એવી બધી પોઝિશન નહીં. ભક્તિ માટે એકત્ર થયા, કંઈક પામવા માટે એકત્ર થયા, કંઈક લેવા માટે એકત્ર થયા છે. ખ્યાલ રાખજો, રોડપતિનો ઘર હોય કે કરોડપતિનો ઘર હોય, એને નળમાંથી બાલદીમાં, બકેટમાં પાણી ભરવું હોય તો એને બકેટ ક્યાં મૂકવી પડે? ના ના, કરોડપતિ લોકો કે હું તો કરોડપતિ, મારો આટલા કરોડનો બંગલો અને હું નળની નીચે બાલટી મૂકું? એ તો ઓર્ડિનરી લોકો મૂકે. હું તો એક્સ્ટ્રા ઓર્ડિનરી પર્સન, એટલે હું શું કરું? હું નળની ઉપર બાલટી મૂકું. બોલો, એની બાલટી કેટલી વારમાં ભરાશે? શું વાત કરું? તમારી 5 મિનિટમાં ભરાતી હોય તો એની 10-15 મિનિટમાં પણ ભરાશે તો ખરી ને? નહીં ભરાય. આપણને ખબર છે કે નળમાંથી જો પાણી મેળવવું હોય તો બાલદીને નીચે જ મૂકવી પડે. એવી જ રીતે ફુવારાથી પણ નાતા હોય ને તો નાવા વાળાને ફુવારાની નીચે ઉભું રહેવું પડે કે ફુવારાની ઉપર ઉભું રહેવું પડે? અંતે સિદ્ધાંત તો એક જ છે કે કંઈક પામવું હશે તો પહેલા નમન કરવું જ પડશે. અને આજે આપણે લબ્ધિને પામવા માટે એકત્ર થયા છીએ તો નમન કરીશું લબ્ધિધારી ગુરુદેવના ચરણોમાં. એટલી સરસ પ્રતિકૃતિ, એવું લાગે જ્યારે આપણને એમનું સાક્ષાત સાનિધ્ય મળ્યું. અમને તો એવું જ લાગે અમે એમના ખોળામાં બેઠા છીએ. કેટલી સરસ કલ્પના! ગુરુનું વાત્સલ્ય, ગુરુની કૃપા આપણા ઉપર ઉતરી જાય તો આપણો બેડો પાર થઈ જાય. આજે લબ્ધિધારી ગુરુદેવની લબ્ધિ મેળવવા એકવાર બધા શ્રદ્ધા અને ભાવ સાથે લબ્ધિ ગુરુને નમો નમઃ કરીશું. કવિ કુલ કિરીટ નમો નમઃ, જય ગણપતિ નમો નમઃ, આદિ દેવા નમો નમઃ, લબ્ધિ ગુરુને નમો નમઃ, કવિ કુલ કિરીટ નમો નમઃ, જય ગણપતિ નમો નમઃ, આદિ દેવા નમો નમઃ. હવે લાગ્યું કે આ લબ્ધિની લબ્ધિ મેળવવાને યોગ્ય લોકો અહીંયા લબ્ધિ ગુરુની ગુણાનુવાદ સભામાં એકત્રિત થયા છે. આજની શિબિરનો વિષય છે ગુરુ દીવો ગુરુ દેવતા. શિબિરનો પ્રારંભ થાય. ગુરુ કેવો દીવો છે, ગુરુ કેવા દેવતા છે એ આપણે સાંભળીએ, જાણીએ અને સમજીએ એના પહેલા શિબિરના મંગલાચરણ માટે, શિબિરના મંગલમય પ્રારંભ માટે શ્રુતની દેવી, શ્રુતની અધિષ્ઠાત્રી, જ્ઞાનની દેવી માં સરસ્વતી સામે દીપ પ્રજ્વલન કરશે. માં સરસ્વતીને પુષ્પહાર સમર્પિત કરવામાં આવશે. આપણે બધા જ્ઞાનની માં સરસ્વતીની સ્તુતિ કરીશું અને આમંત્રિત અતિથિઓ માં સરસ્વતીને પુષ્પહાર સમર્પિત કરશે અને દીપ પ્રજ્વલિત કરશે. ત્યાં સુધી બધાએ મૌન નથી બેસી રહેવાનું. શું કરશો? જ્ઞાનની સ્તુતિ. નિર્વાણ મગ્ગે વરચાણ કપ્પમ. જે આગમ તીર્થંકર પરમાત્માના મુખરૂપી ગંગોત્રીથી નીકળેલી પાવન ગંગા છે એ આગમ ગ્રંથોની સ્તુતિ. પ્રભુના મુખ કમલમાં વિરાજમાન માં શુદ્ધ દેવીની સ્તુતિ અને માં શુદ્ધ દેવીની આરાધના સાથે આજની આ મંગલમય ગુણાનુવાદ સભા, આજનું આ ગુરુ દીવો ગુરુ દેવતા વિષયક શિબિરનો મંગલમય પ્રારંભ થશે. આમંત્રિત અતિથિગણો
પૂજ્ય દાદા ગુરુદેવ, જેમની આજે લબ્ધિ પામવા માટે આપણે સહુ લબ્ધિના નામનું સ્મરણ કરી રહ્યા છીએ. ભાગ્યવંત ભરૂચની ધન્ય ધરાનો એ સૌભાગ્ય હતો કે આજથી 110 વર્ષ પહેલા, આજથી બરાબર 110 વર્ષ પહેલા આ ભરૂચની ધરા ઉપર સદ્ધર્મ સંરક્ષક, નૈષ્ઠિક બ્રહ્મચારી પૂજ્ય ગુરુદેવ કમલ સુરેશ્વરજી મહારાજના પધરામણા થયા. એમની સાથે એક નાના મારા સાહેબ હતા, જેમનું નામ હતું મુનિ લબ્ધિ વિજયજી. શિક્ષા લીધી માત્ર 1.5 વર્ષ જ થયા. માત્ર 1.5 વર્ષ તો દીક્ષા પર્યાય ગુરુદેવ સાથે ભરૂચની ધન્ય ધરા ઉપર પધાર્યા. એ ધન્ય ધરા જેને લાખો વર્ષનો ઇતિહાસ છે, જ્યાં સ્વયં 20મા તીર્થંકર મુનિ સુરત સ્વામી એક અશ્વની પ્રતિબોધ આપવા માટે પધાર્યા હતા. વિચાર કરો, એ અશ્વના સૌભાગ્ય સાથે આ ભરૂચની ધરાનું સૌભાગ્ય કેવી રીતે જોડાયેલો હશે કે પ્રભુ પોતાના પૂર્વ ભાવના મિત્ર, જે ત્યારે અશ્વની યોનિમાં હતા, એમને પ્રતિબોધ દેવા માટે એક જ રાતમાં કેટલો વિહાર કરીને પધાર્યા. જેને ભાવી ભજુનો સ્તવન આવડે છે એ બધાને જ ખબર છે. 60 યોજન ચાલી અશ્વની ઉગાર્યું. કયું તીર્થ બન્યું? અશ્વાવબોધ તેથી તીર્થ બન્યું. એ અશ્વાવબોધ તીર્થમાં જ્યારે કમલ સુરેશ્વરજી મહારાજ પધાર્યા, એમની સાથે નાના મુનિ ભગવંત લબ્ધિ વિજયજી. પ્રવચનનો સમય થયો. વ્યાખ્યાન માટે શેઠ અનોપચંદજી વિનંતી કરવા આવ્યા. ગુરુદેવ, વ્યાખ્યાન કરવા પધારો. ગુરુદેવ પાસે ત્યારે બાલ મુનિ લબ્ધિ વિજયજી અભ્યાસ કરતા હતા આગમોનો. અનોપચંદ શેઠે કીધું કે ગુરુદેવ, આ બાલમુનિને મોકલો ને, બાલમુનિને મોકલો ને વ્યાખ્યાન માટે. બોલવું તો બહુ સહેલું હોય, વ્યાખ્યાન આપો, પણ નાના માણસ છે અને હજી દીક્ષા પર્યાય માત્ર 1.5 વર્ષનો અભ્યાસ જબરદસ્ત થઈ ગયો હતો. 1.5 વર્ષમાં પણ ક્યારે પણ પ્રવચન આપ્યું નહોતું. હવે પહેલી જ વાર આવી વાત સાંભળીને લબ્ધિ વિજયજી તો જેવા બેઠા હતા ને સીધા દીવાલ તરફ મોઢું કરીને સીધું ગોખવા જ માંડ્યા કે મારું મોઢું ના દેખાય અને આ બલા ટળી જાય. પણ ગુરુદેવે જોયું કે શેઠ અનોપચંદ જેવા સ્વાધ્યાય રસિક અને તત્વજ્ઞાની શ્રાવકની વિનંતી હોય અને એ વિનંતીને સ્વીકાર ના કરીએ તો ચાલે નહીં. કમલ સુરેશ્વરજી મહારાજ એટલે પંજાબી સાધુ, એટલી પડછંદ એમની કાયા કે એમને જોઈને સામેવાળાના હાજા ઉગડી જાય. એટલો એમનો પ્રભાવ, એટલી એમની પ્રતિભા, એટલી એમની પ્રભાવકતા. ગુરુદેવે કીધું, લબ્ધિ વિજય. જી ગુરુદેવ, આ તો શાસનની પરંપરા છે. ગુરુની આજ્ઞા થાય એટલે તહતથી જ હોય, હાજી જ હોય. એ તો ઘરમાં બધું ચાલે. મમ્મી કે બેટા એક ગ્લાસ પાણી લાવ ને. મમ્મી તારાથી નહીં લેવાતું, ઉભી થા અને પાણી લે. પપ્પા કે બેટા ઓલી બુક આપને. તમે જ લઈ લો ને પપ્પા, મને શું કરવા ડિસ્ટર્બ કરો છો? હું મારો ફેવરેટ કાર્ટૂન સિરિયલ. હોય કે નહીં? પરિવારની પરંપરા તમારી તમે બગાડી નાખી છે, પણ જીવશાસનની પરંપરા આજે પણ એ જ છે કે ગુરુ આપણું નામ લે એટલે હાજી તહતે છો. એ બાલમુનિ લબ્ધિ વિજયજી. કમલ સુરી મારા સાહેબની બુલંદ આવાજ, લબ્ધિ વિજય. જી ગુરુદેવ, આજે તારે વ્યાખ્યાન કરવાનું. લબ્ધિ વિજયજીને મનમાં તેમ થયું, બાપરે, પહેલા ખબર હોય અડધા કલાક પહેલા પણ તો હું થોડી તૈયારી તો કરી નાખું. જ્ઞાન હોય પણ જ્ઞાનને પ્રસ્તુત કેવી રીતે કરું, પ્રેઝન્ટેશન કેવી રીતનું હોવું જોઈએ, એની મેં કોઈ પૂર્વ તૈયારી કરી નથી. પણ આ બધી વાત મનની મનમાં જ રહ્યા. ગુરુદેવ સામે બોલાય ને, ગુરુદેવ સામે તો ધીમે ધીમે પણ તહતી થઈ ગયું. અને લબ્ધિ વિજયજી ચાલ્યા શેઠ અનુપચંદની સાથે વ્યાખ્યાન સભા તરફ. પ્રવચન સભામાં નાના
અને નવા એવા લબ્ધિ વિજયજીએ જે પ્રભુની વાણીને સરસ રીતે લોકોની સામે પ્રસ્તુત કરી, પ્રભુના જીન શાસનના ગહન તત્વોને પોતાની જેવી સરળ વાણીમાં, કેમ કે પોતે સરળ હતા અને એમની વાત પણ સરળ હતી, એકદમ સરળ વાણીમાં એમની જે પ્રભુના શાસનના ગહન તત્વો સમજાવ્યા, લોકો ખુશ થઈ ગયા. વ્યાખ્યાન ફરમાવીને 1 કલાક પછી જ્યારે ફરીથી લબ્ધિ વિજયજી આવ્યા અને કમલ સુરેશ્વરજી મહારાજ સાહેબના ચરણ સ્પર્શ કરીને કે ગુરુદેવ, આપની આજ્ઞાનું પાલન થઈ ગયું છે, સારું જાઓ અભ્યાસ કરવા બેસી જાઓ. કોઈ પ્રશંસા નહીં, કોઈ ચાપલુસી નહીં. હા, બહુ સરસ કર્યું, બહુ સરસ કર્યું. તમારે તો તમારા એક છોકરા પાસે કઈ કામ કરાવવું હોય ને તો એને 10 મસ્કા મારવા પડે. તારા જેવું તો કોઈ બોલે જ નહીં ને, તારા જેવું તો કોઈ ગાય જ નહીં ને, તારા જેવું તો કોઈ ડાન્સ જ ના કરે ને, તને જ બધું આવડે છે. મસ્કા મારી મારીને માંડ તૈયાર થાય. પણ અહીંયા તો કોઈ મસ્કા નહીં. જાઓ સ્વાધ્યાય કરવા બેસી જાઓ. અને શેઠ અનોપચાંદ જ્યારે ગુરુદેવ સાથે એકાંતમાં ઉભા રહ્યા, ગુરુદેવે પૂછ્યું કેવું થયું? અનોપચાંદ શેઠ જે પોતે તત્વજ્ઞાની હતા, જે પોતે શાસ્ત્રોના સારા અભ્યાસી હતા, એમને કીધું ગુરુદેવ, આ બાલ મુનિ જીન શાસનના જબરદસ્ત પ્રભાવક આચાર્ય બનશે. અને એ સુશ્રાવક ક્યાંના હતા? ભરૂચના. એમની વાણી 100% સત્ય સિદ્ધ થઈ. એ જ લબ્ધિ વિજયજી આગળ જઈને મહાન શાસન પ્રભાવક વ્યાખ્યાન વાચસ્પતિનું બિરુદ જેમને આપવામાં આવ્યું એવા જૈન રત્ન અને કવિ કુલ કિરીટ લબ્ધિ સુરેશ્વરજી મહારાજા બન્યા. અને એ ગુરુદેવ જેમના નામમાં લબ્ધિ છે, ભરૂચ જોડે એમનો સંબંધ કેટલો પુરાનો સંબંધ? 110 વર્ષ પુરાનો સંબંધ. કેટલો આનંદ થાય ને આપણા ભરૂચ સાથે કનેક્ટેડ હોય તો આપણું માન વધી જાય, આપણી કોલર ટાઈટ થઈ જાય. પણ ધ્યાન રાખજો, એ માન વધ્યું છે તો એ માનને જાળવી બતાવજો. એ માન કેવી રીતે જળવાય? એ ગુરુ ભગવંતે જેવી જીન શાસનની પ્રભાવના કરી, જેવી જીન શાસનની સેવા કરી, એવી સેવા કરવાના મનોરથો આપણે પણ સેવીએ. એમના જેટલી નહીં, ફૂલ નહીં તો ફૂલની પણ શાસનની સેવા જરૂર કરીશું. આ શરીરની સેવા આપણે ઘણી કરીએ છીએ ને. સવારે ઉઠીએ ત્યારથી રાત્રે સૂઈએ ત્યાં સુધી કોની સેવા થાય છે? શરીરની સેવા. આ શરીર મેં પહેલા પણ કીધેલું, આપણો ફ્રેન્ડ છે ખરો, પણ સૌથી વધારે દગાખોર ફ્રેન્ડ. બરાબર ને? તમે એને 364 દિવસ ખવડાવો, પીવડાવો, રાજી માજી રાખો, પણ એક દિવસ સંવત્સરીનો આવે અને તમે ઉપવાસ કરવાની ભાવના કરો તો શરીર તમને પંચો બતાવ્યા વગર રે ખરો? દગો આપ્યા વગર રે ખરો? અરે ઉપવાસ તો ક્યારે ચડવું જોઈએ? નાસ્તાનો ટાઈમ, જમવાનો ટાઈમ પસાર થાય ત્યારે ઉપવાસ ચડવું જોઈએ ને. પણ આપણને ક્યારથી ચડે? હજી નવકારસી પણ ના આવી હોય ને ત્યારથી મને ઉપવાસ છે, મને ઉપવાસ છે, મને ઉપવાસ છે થવા. ચાનો ટાઈમ થાય 7 વાગે. આ ફાસ્ટ એન્ડ ફોરવર્ડ જમાનાની કમાલ. મને તો એમ થયું કે નવકારશી નું પચકાણ આવે ને એના પહેલા ચા 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 ટી 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 થવા માંડે. પણ આ તો કે છે કે એક દિવસ પહેલા હજી 24 ચૂકવીએ ને ત્યારથી જ પેટમાં ગડબડ થવા માંડે. કાલે ઉપવાસ છે, આજે તો મને ભૂખ લાગી ગઈ, આજે તો મને ભૂખ લાગી ગઈ. કાલે ઉપવાસ કેવી રીતે કરીશ? 364 દિવસ ખવડાવ્યું, એનું ધ્યાન રાખ્યું, એને રાજી માજી રાખ્યા, અને એક દિવસ પણ આપણને સાથ ના આપે એવા મિત્રને તમે સારો મિત્ર કયો કે દગાખોર મિત્ર કયો? તમે આવા મિત્ર સાથે ફ્રેન્ડશિપ રાખો. તમે એની સાથે 364 દિવસ એ જ્યાં કે ત્યાં તમે જાઓ એની સાથે, એને સાથ આપવા. અને એક દિવસ તમે એને કહો કે દોસ્ત આજે 10 વાગે તું મારી સાથે ચાલજે, અને નખરા કરવા માંડે તો તમે શું કહો? આવો બેવફા દોસ્ત મને જોઈતો. પણ સાચે કયો, શરીર દગાખોર છે એ ખબર પડ્યા પછી પણ એના પ્રત્યેનો પ્રેમ ઓછો થાય છે. શું વાત કરું? સરસ રીતે આમ કે છે, ના ના નથી થતો. હવે તો 100 વાર પણ માર ખાઈએ ને તો પાછા એવાના એવા ટટ્ટાર
ઉભા થઈ જઈએ છીએ. કોની સાથે? શરીરની સાથે દોસ્તી. એ શરીર જે મૃત્યુ આવશે અને બળીને રાખ કરી દેવામાં આવશે. કોઈ શોકેશમાં નથી મૂકવાનું. આ શરીર જેને સારામાં સારા કોસ્મેટિક્સ ચોપડીને તમે એકદમ સજાવો છો, સવારો છો, એ શરીર કોઈ પણ શોકેશમાં રાખવાનું. અરે શોકેશમાં રાખવાની વાત તો દૂર, સૌથી પહેલી વાત ફોન જતાની સાથે ક્યારે કાઢો છો? કાઢવાની ઉતાવળ. એ મૃત્યુ અચાનક નથી આવતી. લોકોને એમ થાય શું કરીએ, હવે વિચારીશું પછી ધર્મ કરશું. આમે આપણું મન છે ને બહુ સરસ, એકદમ બુદ્ધિમાન છે. એ શું કરે ખબર? પૂજા નથી કરતા ભાઈ, ક્યારથી કરશો? મારા સાહેબ કાલથી. ઉદ્યાન નથી કર્યું ભાઈ, ક્યારે કરશો? આ વર્ષે એડજસ્ટમેન્ટ નથી થતી, અગલા વર્ષે કરીશું. દીક્ષા, સંયમ વિના ઉદ્ધાર થવાનો નથી. હા મારા સાહેબ, સંયમ તો લેવું જ છે, પણ આ ભાવમાં નહીં. પણ વાહ રે વાહ, પૂજા આવતીકાલ ઉપર, ઉદ્યાન આવતા વર્ષે અને દીક્ષા આવતા ભાવ. જય હો. હવે તમારી જય બોલવી પડે. પુણ્યના કાર્યોને, ધર્મના કાર્યોને કાલ ઉપર, આવતીકાલ ઉપર, આવતા વરસ ઉપર અને આવતા ભાવ ઉપર ધકેલવા વાળા આપણે. પાપની વાત આવે ત્યારે આજ ભાઈ અત્યારે. ધર્મની વાત આવે, આરાધનાની વાત આવે તો પછી કરીશું. પણ ધ્યાન રાખજો, મૃત્યુ આવશે ને, સિગ્નલ તો આપીને આવશે, પણ તમે એ સિગ્નલને ઓળખી શકતા નથી. ઓળખી પણ લો છો ને તો એને દબાવવાનો પ્રયત્ન કરી લો છો. મૃત્યુ આમને આમ નથી આવતી, એ 4 સિગ્નલ આપીને આવે છે. પહેલો સિગ્નલ આનું ઓપોઝિટ. હા, ધોળા વાળ આવે એ પહેલો સિગ્નલ. બ્લેક હતા અત્યાર સુધી વાળ, એ ઉંમર વધતાની સાથે, હા, એ ઉંમર થતાની સાથે વ્હાઈટ થાય. એ શું જણાવવા માટે? અત્યાર સુધી કાળા કામ બહુ કર્યા, હવે તો થોડા કામ કરો. પણ તમે કહો, આમ તો ઉસ્તાદો કેવી ઉસ્તાદ હે, થોડા વાળ થાય તો થાય, અમે ગોદરેજ હેર ડાય લાવશું અને ચોપડીને જવાન. મૃત્યુનું પહેલું સિગ્નલ આવ્યું જગાડવા માટે, પણ એ જગાડવા માટેના સિગ્નલને પણ ગણકાર્યું નહીં. બીજો સિગ્નલ આવ્યો આંખ ઉપર, 42 વર્ષ ના થાય ને એટલે 42 આવે. પણ લોકો કે આંખનું તેજ છાટવું થાય, વાંધો નહીં. મોડર્ન ટેકનોલોજી એટલી બધી વધી ગઈ છે ને કે રેઝર ઓપરેશન કરાવી દઈશું અને લેન્સ ફિટ કરાવી દઈશું, ચશ્માની પણ જરૂર. આંખનું તેજ છાટવું થયું એ સાવધાન કરવા માટે કે સાવધાન, મોત આવી રહી છે, પણ એને પણ ગણકાર્યા નહીં. તો ત્રીજું સિગ્નલ આવ્યું, દાંત હલવા માંડ્યા. એ દાંત મોતી જેવા હતા ને દાડમની કડી જેવા હતા, એ દાંત હલવા માંડ્યા. તો શું કર્યું? ડોન્ટ વરી, ડેન્ટિસ્ટોની ભરમાર છે આ ભારતમાં. જાઓ ડેન્ટિસ્ટ પાસે અને નકલી ચોકઠું. નકલી તો છે ને, અસલ ને પણ ટક્કર મારે. ઘણા લોકોના દાંત એવા સરસ વ્હાઈટ અને ચમકતા હોય, આપણને એમ થાય આ કયો પેસ્ટ કરતા હશે, પણ રાસ કઈક ઓર જ હોય. નકલી ચોકઠું. મૃત્યુનું ત્રીજું સિગ્નલ, એને પણ આપણે ગણકારીએ નહીં. અને મૃત્યુ પછી ચોથું સિગ્નલ આપે મોઢા ઉપર, જે મોઢું તમને સૌથી વધારે પ્રિય. એ મોઢા ઉપર ધીમે ધીમે, એનો પણ ઉપાય છે. કયો ઉપાય છે? બાપરે બાપ, એટલી બધી આગળ પહોંચી ગયા તમે. કે મોઢા ઉપર કરચલી આવે ને તો ચિંતા નહીં, પેલા એન્ટી એજિંગ ક્રીમ લગાડશું. એનાથી કામ નહીં થાય તો બોટોક્સના ઇન્જેક્શન લઈશું, જેનાથી સ્કિન ટાઈટ દેખાય. એનાથી પણ કામ નહીં થાય ને, પૈસા ફેંકો, તમાશા, પ્લાસ્ટિક સર્જરી. પણ યાદ રાખજો, મૃત્યુ 4 સિગ્નલ આપે છે, પછી સિગ્નલ નહીં આપે, ડાયરેક્ટ પોતે આવી ધમકશે. 4 સિગ્નલ ને તો તમે ગણકારશો નહીં તો પણ ગાડી ચાલતી રહેશે, પણ મૃત્યુ
ને તમે ગણકારો કે ના ગણકારો, મૃત્યુ તમને નહીં ગણકારે અને આત્માને શરીરથી જુદા કરીને જશે. ત્યારે શું કરશો? એ તો મહાપુરુષો હોય છે જે પોતાની મૃત્યુને મહોત્સવ બનાવી દે છે. શ્રાવણ સુદ પંચમી નિમનાથ પ્રભુનો જન્મ કલ્યાણ અને એ પાવન દિવસે જેમની મૃત્યુ થઈ, આ તો આપણે મહાપુરુષની મૃત્યુને કાલ ધર્મ કહીએ, આપણે મહાપુરુષની મૃત્યુને દેવલોક ગમન કહીએ, આપણે મહાપુરુષની મૃત્યુને પુણ્યતિથિ કરીને ઉજવીએ. પણ મૃત્યુ તો અંતે મૃત્યુ છે. પણ એમની મૃત્યુ થઈ અને એને દેવલોક ગમન કહેવાય. એમની મૃત્યુ થઈ અને એને કહેવાય કે કાલે પોતાનો ધર્મ બજાવે. અને આપણી મૃત્યુ થશે ત્યારે ફલાણો મરી ગયો. કેમ? કેમ કે એમને જીવનને ઉત્સવ બનાવ્યું અને મૃત્યુને મહોત્સવ બનાવ્યો. આપણે નથી જીવનને ઉત્સવ બનાવી શકતા કે નથી મૃત્યુને મહોત્સવ બનાવવાનો પ્રયત્ન કરતા. જે જીવનને ઉત્સવ બનાવે, જે જીવનને આરાધના અને સાધનાથી ઉજ્જવળ બનાવે, એની જ મૃત્યુ